આદર્શ પ્રાથમિક શાળા ડીસામાં ધોરણ 1 થી 4ના રમોત્સવ 2024-25નું આયોજન કરાયું. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રીમતી એમ.યુ. પેથાણી આદર્શ પ્રાથમિક શાળાના ડીસાના પ્રાંગણમાં ને રોજ સવારના સુહામણા વાતાવરણમાં ધોરણ 1 થી 4માં રમોત્સવ કાર્યક્રમ ખૂબ જ હર્ષભેર ઉજવાયો. બાળકને 4 દિવાલ વચ્ચે રહી માત્ર ભણાવવું એ ઉચિત નથી. ભણવાની સાથે સાથે બાળક કંઈક પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે પણ ખૂબ જરૂરી છે. બાળક જ્યારે મેદાનમાં આવે છે ત્યારે તેનામાં ઘણા બધા પરિબળો વિકાસ થતો હોય છે. ખાસ કરી મેદાનને લગતી પ્રવૃત્તિ દરમિયાન બાળક સંત ભાવના, નિડરતા, નિર્ણય લેવાની શક્તિ, વફાદારી, મદદરૂપ થવાની ભાવના જેવા પરિબળોનો વિકાસ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અને મિત્રોની સાથે રહીને કરે છે. જે અંતર્ગત શનિવારની સોહામણી સવારમાં વિવિધ રમતો આધારિત રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત ગીત થયા બાદ સ્વાગત પરિચય ઉષાબેન લિંબાચિયાએ આપ્યો હતો. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નગરપાલિકાના ડીસાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ રાયગુરનું શ્રી સંસ્કાર મંડળ અને શાળા પરિવાર તરફથી શાલ અને ભારત માતાના ફોટાથી સન્માન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ શ્રી હરેશભાઈ ઠક્કર, વેપારી ડીસા શ્રી ભાવિકભાઈ માળી, માર્કેટયાર્ડ પેઢી ડીસા શ્રી સોમાભાઈ દરજી, પ્રમુખ શ્રી દરજી સમાજ અને સમાજ અગ્રણી વતી વિપુલભાઈ રાજપૂત, શ્રી શાંતિભાઈ ઠક્કર, વકીલ શ્રી ડીસા શ્રી હરેશભાઈ માળી, આયુર્વેદિક ડોક્ટર શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ, કોન્ટ્રાક્ટર શ્રી નિમેશભાઈ શ્રીમાળી, ડેપ્યુટી એન્જિનિયર શ્રી મહેશભાઈ પટેલ ફૌજીનું પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું. મશાલ દોડ એ રમોત્સવનું આગવું પાસું છે. મશાલ જ્યોત ન હોય તો જાણે કાર્યક્રમ અધૂરો લાગે. સન્માન થયા બાદ મશાલ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. મશાલ દોડમાં રમતવીરો પણ જોડાયા હતા. આજના કાર્યક્રમને અનુલક્ષી શ્રી શૈલેષભાઈએ સરસ પ્રવચન કર્યું હતું. નાની બાલિકા દ્વારા રજૂ થયેલ પ્રેરણા ગીત પૂર્ણ થયા ત્યારબાદ બાળકોએ સરસ સૂર્ય નમસ્કાર કર્યા હતા. ત્યારબાદ મુખ્ય મહેમાનના હસ્તે રમોત્સવ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધોરણ 1 થી 4ના બાળકોની સમક્ષ પ્રથમ રાઉન્ડની રમતને ઉદ્ઘાટન સ્વરૂપે રાખવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી સંગીત ખુરશી, ધોરણ 2 થી લીંબુ ચમચી, ધોરણ 3 દોડ અને ધોરણ 3-4માં રસ્સાખેંચ રમત દ્વારા મહેમાનોની હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન રમત પૂર્ણ થયા બાદ ધોરણ વાઇઝ આપવામાં આવેલ મેદાન ઉપર બાળકોને લઈ જઈ બાળકીની રમતો જેવી કે નિશાનબાજી, વજન ઉચકવું, બિંદી લગાવી, સંગીત ખુરશી, માટલા ફોડ, લાંબી કૂદ, લીંબુ ચમચી, કોથળા દોડ, ફુગ્ગા ફોડ, દોડ, જલેબી ખાવાની, 1 મિનિટ શો, રસ્સાખેંચ, કબડ્ડી, દોરડાકૂદ, મહેંદી સ્પર્ધા જેવી 16 રમતો રમાડવામાં આવી અને અંદાજે 700 બાળકોએ ભાગ લીધો. કાર્યક્રમનું સંચાલન શીતલબેન જોશી, પૃથ્વીરાજભાઈ તરફથી કરવામાં આવ્યું. રમોત્સવ કન્વીનર, પ્રાથમિક વિભાગ પ્રધાનાચાર્ય શ્રી સુપરવાઇઝર તથા તમામ શિક્ષક મિત્રો અને સેવક મિત્રોના સહિયારા સાથથી રમોત્સવ સફળ રહ્યો હતો. સંસ્કાર મંડળ ડીસાના મંત્રી શ્રી હિતેશભાઈ અવસ્થી, વડીલ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ઠક્કર, નટુભાઈ પટેલ હાજર રહ્યા. દરેક બાળકોને નાસ્તામાં પૌવા પણ આપવામાં આવ્યા. રમતમાં 1 થી 3 નંબર આપનારને બાળકને પ્રોત્સાહન ઇનામ આપી બહુમાન પણ કરવામાં આવશે. આવી જ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવાથી બાળકો ખૂબ જ ખુશ હોય અને બાળકની ખુશી એ શિક્ષકની ખુશી બની રહી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.